આજે તો સાસુમાની રીતથી બનાવ્યું, તો આમાં વળી શું નવું છે? તો તમે લોકોને એમ થશે કે આ તો બધાના ઘરમાં બનતું જ હોય છે. હા, બધાના ઘરમાં બનતું હોય છે, પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે. તો આજે હું તમને સરગવાના શાકની મારા ઘરની રીત તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલો તો સરગવો આપણે કેવો ચૂઝ કરવો, તો એના માટે અહીંયા મેં 3 નંગ જેટલી સરગવાની સીંગ લીધેલી છે. મીડિયમ જાડી હોય એવી, એકદમ જાડીએ નહીં અને સાવ પતલીએ નહીં, એવી મીડિયમ હોય ને એવી લેવાની. અને આ રીતે એને પીસમાં કટ કરવાનું આ રીતે. અને થોડો થોડો છાલનો ભાગ હોય એ એવું લાગે તો એને આપણે કાઢતો જવાનો. બધું કાઢવાની જરૂર નથી, બધી છાલ ઉપરથી કાઢવાની જરૂર નથી, કારણ કે આ સરગવો કૂણો જ છે અને મીઠો એ હશે. તો આ રીતે મીડિયમ અને આમ ગ્રીન જેવી હોય ને એવી આપણે લેવાની. તો આ રીતે મેં 3 નંગ લીધેલી છે, કારણ કે 2 જણ માટે ઇનફ છે એટલું શાક. તો એને આપણે કુકરમાં પણ બાફી શકીએ અને છૂટી રીતે. તો અહીંયા હું એને છૂટું જ બાફીશ. તો એને ધોઈ અને આ રીતે 2 ગ્લાસ જેટલા પાણીમાં અને થોડું આપણે મીઠું અંદર એડ કરી દઈએ બાફવામાં, જેથી કરીને અંદરથી સરસ મતલબ મીઠું અંદર સુધી ભળી જાય. એટલે આપણે બાફવામાં અને નાખવાનું મીઠું અને જલ્દી ચડે એના માટે અંદર એડ કરવાનું. તો ધીરે ધીરે કરતું જો આ રીતે પાણી બળવા લાગ્યું છે તો થોડું પાણી નાખી ફરી આપણે ચડવા દઈએ. અને તમે કુકરમાં 2 વિસલ આવવા દો તો પણ ચાલે, પણ આ રીતે છૂટી બાફશો ને તો એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય. અને આ સરગવાનું શાક એકદમ મીઠું બનશે. અને આને તમે કુકરમાં બાફવા માંગતા હોય તો 2 વિસલ કરી શકો છો. તો અહીંયા આપણે ચણાના લોટને જ્યાં સુધી આપણે બફાઈ ગયું છે એને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે ચણાના લોટનું માપ, તો અહીંયા ચણાનો લોટ મેં અડધો કપ જેટલો લીધેલો છે અને આ રીતે દબાવીને ભરેલો છે, કારણ કે ચણાના લોટનું વોલ્યુમ વધારે હોય છે, એટલે દબાવીને ભરવાનો એટલે બરાબર થાય. અને અડધો કપ લોટ સામે આપણે અડધો કપ જેટલું મીડિયમ ખાટું એવું દહીં લેવાનું. એકદમ ખાટું એ નહીં અને સાવ મોળું એ નહીં એવું. તો અડધો કપ સામે અડધો કપ દહીં, એટલે એ પ્રોપર માપ છે. સાથે અડધો કપ જેટલું પાણી લઈ લઈએ. અને જો તમે દહીંની જગ્યાએ છાશનો યુઝ કરવા માગતા હોય તો 1 કપ જેટલી તમારે છાશ લેવાની રહેશે. તો અહીંયા મેં અડધો કપ પાણી લીધેલું છે. બીજું પાણી આપણે અંદર એડ કરશું. આપણે સરગવાના ભાગનું મીઠું તો પહેલાં નાખેલું છે, તો અત્યારે આપણે આ મિક્સરના ભાગનું મીઠું અંદર એડ કરીશું અને આ રીતે એને બ્લેન્ડ કરી દઈશું. તો આ રીતે કરવાથી એક સરખું થઈ જશે, એક રસ, એટલે જરા પણ લમ્સ નહીં રહે અને સરસ રીતે મિશ્રણ રેડી થઈ જશે. હવે આપણે અહીંયા 3 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકવાનું છે. તેલ પ્લસ માઇનસ તમે કરી શકો છો. તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ. હવે રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની. રાઈ એકદમ સરસ તતડી જાય પછી અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દઈએ અને 4-5 લીમડાના પાન. આનો વઘાર એકદમ સિમ્પલ જ છે, પણ આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો અહીંયા નાની અડધી ચમચી જેટલી હળદર અંદર એડ કરી દઈએ. અને આ રીતે આપણે સૌથી પહેલાં તો આજે બાફીને રાખી હતી સીંગ, એટલે સરગવાની, એને અંદર નાખીએ. પાણીનો ભાગ અત્યારે નથી નાખતી, હું આમનમ સીંગ નાખું છું. આ એટલા માટે આ રીતે વઘાર કરવાનો. ઘણા લોકો તેલની અંદર આમનમ મિશ્રણ નાખી દેતા હોય છે, આપણે ઘોળ રેડી કર્યું ને બેટર એ. પણ એના જગ્યાએ તમે આ રીતે વઘારશો ને તો એનો ટેસ્ટ વધારે મસ્ત આવશે. અંદર સુધી સીંગની અંદર બધો જ મસાલો ભળી જશે અને સરસ લાગશે. તો સાથે આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું નાખી દઈશું અને આને થોડી વાર માટે એટલે 1 મિનિટ માટે થવા દઈશું આ બધા મસાલાને. ગેસની ફ્લેમ અત્યારે લો જ છે. તો થોડી વાર થશે ને એટલે તમે જોઈ શકો છો ઉપર તેલે છૂટું પડી જશે અને સરસ ચડીએ જશે. હવે જે પાણી છે ને એનો યુઝ કરીએ આપણે, જે સરગવાની સીંગ બાફવામાં નાખેલું હતું ને પાણી એ વાળું. તો જો અહીંયા મસાલો કેટલો સરસ રેડી થઈ ગયો છે, ઉપર તેલે છૂટું પડી ગયું છે અને મસાલો સીંગમાં અંદર સુધી ભળી ગયો છે, એટલે આ સીંગના શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે. હવે આપણે જે ઘોળ રેડી કર્યો છે એને અંદર એડ કરી દઈએ અને જે આપણે સીંગ બાફેલું પાણી જે રાખ્યું હતું ને એનો યુઝ કરી લઈએ. એને પણ આ રીતે ધોઈ અને અંદર એડ કરી દઈએ. હવે ફરી આપણે અડધો કપ જેટલું પાણી આમાં લઈએ છીએ. પહેલાં આપણે અડધો કપ પાણી નાખેલું જ હતું, તો બીજો અડધો કપ ફરી નાખી દઈશું. કારણ કે અત્યારે ભલે તમને આ કઢી જેવું લાગશે એકદમ ઢીલું, પણ ધીરે ધીરે ઘટ્ટ થવા લાગશે અને ચણાનો લોટ સરસ ચડીએ જશે. તો આ રીતે જો ગેસની ફ્લેમ અત્યારે લો જ છે મારે, તો મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાનું અને હંમેશા જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું. કારણ કે ચણાનો લોટનો મતલબ ચણાનો લોટ હોય એટલે નીચે ચોંટવાની ચાન્સીસ છે, એટલે આ રીતે ધીરે ધીરે એને હલાવવાનું રહેશે તમારે થોડી વાર. તો આ રીતે એકદમ હળવા હાથે હલાવજો, જેથી કરીને સીંગે તૂટે નહીં અને શાક એકદમ આખું આખું રહે અને સરસ ચડીએ જાય અને તળીએ ચોંટે નહીં. તો જો ધીરે ધીરે બાજુમાં પણ જે ચોંટેલો હોય ને ભાગ એને આ રીતે કાઢતો જવાનો અને સાવ હળવા હાથે એને હલાવવાનું છે અને થોડી વાર માટે એને રહેવા દઈશું આમનામ જ. ફરી એવું થાય એટલે વચ્ચે 2-3 વાર હલાવવું પડશે એમ તમારે. તો આ રીતે જો ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યું જ છે શાક અને એનો તેલનો ભાગ છૂટો પડે અને ઉપરથી એક શાઇન આવે ને શાકમાં,
ત્યાં સુધી આપણે એને થવા દેવાનું. અને અહીંયા આપણે મીઠું એકદમ બરાબર જ છે, અને જો તમને ઓછું વધુ રાખતું હોય તો આ સ્ટેજ પર તમે એડ કરી શકો છો. અને આપણું શાક તો બની જ ગયું છે. જો સુગંધે આવવા લાગી છે એકદમ સરસ, અને શાકમાં ઉપર તેલે તમને દેખાય છે ડોટ્સવાળું, એ છૂટું પડ્યું છે તેલ. બસ આ રીતનું થાય ને એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. અને ઉપર એક સરસ શાઇન મારે છે જો ચણાનો લોટ, તો આ રીતનું થવું જોઈએ. એટલે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમારા ઘરમાં અઠવાડિયામાં કેટલી વાર આ શાક બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારા ઘરમાં તો અઠવાડિયામાં 2 વાર બને છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.